brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ટીપીઓ મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। જી હા, હાઉસિંગ ક્વાર્ટર્સમાં નિયમોને નેવે મૂકી બંગલો બનાવ્યાનો આક્ષેપ છે। પાડોશીઓના મકાનમાં તોડફોડ કરી બંગલો બનાવ્યાનો આક્ષેપ થયો છે। શિવશક્તિ કોલોનીમાં બંગલો બનાવ્યો હોવાનો આક્ષેપ અહીંયા થઈ રહ્યો છે। પોતાના જ બંગલામાં નિયમોની એસી તેસી કરી કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જુબાન કેસરી। 5 માળના બિલ્ડિંગમાં 3-3 મીટરનું માર્જિન છોડવાના નિયમનો ભંગ કર્યો છે। તો વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। આ પહેલા અનેકો કારસ્તાન સામે આવ્યા, પરંતુ અહીંયા પણ મનમાની ચલાવી છે। હાઉસિંગ ક્વાર્ટર્સમાં પણ મનમાની ચલાવીને નિયમોને નેવે મૂકી દીધા અને બંગલો બનાવ્યાનો આક્ષેપ થયો છે। પાડોશીઓના મકાનમાં તોડફોડ કરીને બંગલો બનાવ્યાનો આક્ષેપ થયો છે અને આ જે બંગલો છે તે શિવશક્તિ કોલોનીમાં બનાવ્યો હોવાની વિગત છે અને પોતાના જ બંગલાઓમાં નિયમોની એસી તેસી કરી છે। 5 માળના બિલ્ડિંગમાં 3-3 મીટરનું માર્જિન છોડવાના નિયમનો ભંગ કર્યો છે, એટલે પોતાના જ બંગલામાં નિયમો નથી જાળવ્યા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી ટીપીઓ સાગઠિયાના કૌભાંડોની હારમાળા છે તે બહાર આવી છે અને વધુ એક કારસ્તાન તેનું બહાર આવ્યું છે। કાલાવર રોડ નજીક હાઉસિંગ ક્વાર્ટરની જગ્યા છે, હુડકોના હાઉસિંગ ક્વાર્ટરની જગ્યા। તેણે પોતાનો 5 માળનો બંગલો છે, 5 માળનો ફ્લેટ છે, તે ગેરકાયદેસર રીતે ખડક્યો ને આપણે આ સીધા દ્રશ્યો તેમના બતાવી રહ્યા છે। આ ફ્લેટ છે તે જે રહેણાંક મકાનો આવેલા છે ત્યાં આટલી મોટી મંજૂરી જ ના મળે ને તેને પોતાના સત્તાના હોદ્દાનો દુરુપયોગ કરીને આટલા મોટા 5 માળનો જે બંગલો છે તે બનાવી લીધો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। 150 વાર જેટલી જગ્યા છે ને અહીંયા આજુબાજુમાં મકાનો આવેલા છે। અનેક નિયમોનો ભંગ છે તેણે કર્યો છે ને તેમના ઘરે એસીબીના દરોડા પણ પડ્યા હતા ને આ એ જ મકાન તમને બતાવી રહ્યા છે। આ જ મકાનની બાજુમાં 5 થી 7 કરોડની કિંમતનો તેનો બંગલો છે તે બની રહ્યોની માહિતી પણ મળી હતી ને આપણે એ દ્રશ્યો પણ બતાવ્યા હતા। જે ટીપીઓ સાગઠિયા છે તેણે પોતાના હોદ્દાનો દુરુપયોગ વારંવાર કર્યો છે। અહીંયા અનેક નિયમોનો ભંગ છે તે પણ તેણે કર્યો છે ને એ જ બંગલાના દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છીએ। અનેક આમાં નિયમોનો ભંગ કર્યો છે। 3-3 મીટરનું માર્જિન છોડવાનો નિયમ હતો તે પણ નથી પાલન કર્યું ને બાજુના મકાનમાં નુકસાન થાય તે રીતે પણ તેમણે આમાં જે બાંધકામ કર્યું છે ને આજુબાજુના જે સ્થાનિકો છે, પાડોશીઓ છે તે પણ તેનાથી ખૂબ જ ત્રસ્ત હતા ને આજુબાજુના પાડોશીઓના પ્લોટ અને મકાનો પચાવી લેવાનો પણ સાગઠિયાએ પ્રયાસ કર્યો હોવાનો પાડોશીઓ છે આક્ષેપ કરી રહ્યા છે। અનેક કૌભાંડોની હારમાળા છે તે ટીપીઓ સાગઠિયાના નામે બહાર આવી છે ને અનેક સંપત્તિ છે, કરોડો રૂપિયાની સંપત્તિ તેણે એકઠી કરી હોવાની માહિતી પણ છે તે મળી રહી છે ને હાલ એસીબી તેની તપાસ કરી રહી છે ને આવનારા સમયમાં ટીપીઓ સાગઠિયા છે તેના વધુ અનેક કૌભાંડો છે તે બહાર આવી શકે છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ। તો પાડોશીના મકાનમાં તોડફોડ કરીને બંગલો બનાવ્યો, પાડોશીઓ પણ ત્રસ્ત થઈ ગયા હતા અને પોતાના જ બંગલામાં નિયમોની એસી તેસી કરી છે। અમારા સંવાદદાતાએ સમગ્ર અહેવાલ આપ્યો કે જેમાં 5 માળના બિલ્ડિંગમાં 3-3 મીટરનું માર્જિન છોડવાના નિયમોનો સરેઆમ ભંગ થયો છે। રૂરલ હાઉસિંગ બોર્ડ ઈલાબેન લોઢવિયાએ બનાવેલા આર્થિક રીતના નબળા અને પછાત વર્ગને આપેલા મકાન 96 વારના મકાન છે। આ મૂળ 96 વારના મકાન છે અને આ યોજના ઓછામાં ઓછી 40 થી 42 વર્ષ પહેલાંની હતી। ઈલાબેન લોઢવિયાએ આર્થિક રીતના પછાત અને નબળા વર્ગને જે તે સમયે આ મકાન આપેલા। હુડકો નામની સંસ્થાએ આમાં લોન આપેલી। આ સોસાયટી લગભગ 40 થી 42 વર્ષથી અહીંયા છે। અમે અહીંયા 40 વર્ષથી રહી છીએ। લાઇટ, પાણી, રસ્તા, ગટર નહોતા ત્યારથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી। એ સમયની અંદર અમે અહીંયા રહેવા આવ્યા હતા। તમે વિચાર કરો કે અમે 3 વર્ષ સુધી લાઇટ, પાણી, રસ્તા, ગટર વગર અમે રહેલા છીએ। ત્યાર પછી અમારી આ સોસાયટી રહ્યા ગ્રામ પંચાયત, રહ્યા નગરપાલિકા અને કોર્પોરેશનમાં ભળી। કોર્પોરેશનમાં ભળતાની સાથે આજની તારીખમાં હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને આ જગ્યા સોંપેલી નથી। બીજી વાત એ છે કે આ 25નો રોડ છે,
મારે સાગઠિયા સાહેબની બિલકુલ બાજુમાં મારું મકાન છે, એક જ દિવાલે મકાન છે. એમના મકાનનું કામ ચાલુ થતાં મારું મકાન ખૂબ જ ડેમેજ થઈ ગયું છે. ચોમાસાની અંદર પુષ્કળ પાણી પડે છે. અમે એમને અનેકવાર વિનંતી કરી, મારા ફાધર કૌશિકભાઈ સિંધવે પણ એમને વિનંતી કરી, જે 80 વર્ષના સિનિયર સિટીઝન છે. સરકાર તરફથી નાટ્ય ક્ષેત્રે અનેક એવોર્ડો આપેલા છે, રાષ્ટ્રપતિ ભવનમાં એમનું સન્માન થયેલું છે. આવા સિનિયર સિટીઝનોના પાડોશીઓનું પણ ધ્યાને લેવામાં નથી. Brought to you by Vega, located by Sensodyne and Women. Beyond Zebra QC.